નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથી છે તે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 9 ગતિ અને સમયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 5ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ પાઠ નંબર 9 ગતિ અને સમય। એમાં તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે કે આપણે આટલું જાણીએ છીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1। આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। પહેલો સવાલ, કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી? તો જવાબ આવશે લંબાઈ। બીજો સવાલ, જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ? જવાબ આવશે વધે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ? તો અહીંયા જવાબ આવશે વધે છે। ચોથું, સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર શાની મદદથી જોઈ શકે છે? તો જવાબ આવશે ઓડોમીટર। ત્યાર પછી પાંચમો સવાલ, નીચેનામાં કયો અંતર અને સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે? તો અહીંયા જવાબ આવશે અંતર અને સમય। ત્યાર પછી છઠ્ઠો સવાલ, આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે? તો અહીંયા જવાબ આવશે સમય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એમાં સાતમો સવાલ, ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે? તો જવાબ આવશે ઓડોમીટર। આઠમો સવાલ, 1 માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ? તો 10⁻6। ત્યાર પછી છે નવમો સવાલ, 1 નેનો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ? તો 10⁻9। 10મો સવાલ, ઝડપ માપવા માટેના સાધનને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે સ્પીડોમીટર। 11મો સવાલ, અંતર બરાબર ખાલી જગ્યા ગુણ્યા સમય? તો જવાબ આવશે ઝડપ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। એમાં 12મો સવાલ, એક કારની ઝડપ 60 km/h હોય તો તેણે 20 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? તો જવાબ આવશે એક કારની ઝડપ 60 km/h હોય તો તેણે 20 મિનિટમાં 20 km/h જેટલું અંતર કાપ્યું હોય। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 13મો સવાલ, એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર 40 km/h છે, તો આ 40 km/h શું દર્શાવે છે? તો જવાબ આવશે બસ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે। ત્યાર પછી 14મો સવાલ, જો અંતર અને સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો? જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। 15મો સવાલ, પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે? તો જવાબ આવશે પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય આ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે। ત્યાર પછી 16મો સવાલ, નીચે આપેલ અંતર અને સમયનો આલેખ પરથી ઝડપ વિશે તમે શું કહી શકશો? તો જો સમય અંતરનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય। ત્યાર પછી 17મો સવાલ, નીચે આપેલ જગ્યામાં સાદું લોલક એક દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ગાળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ આકૃતિઓ આપણે દર્શાવેલી છે। ત્યાર પછી છે 18મો સવાલ, રમેશ શાળાએ આવવા 5 કિલોમીટર અંતર કાપવા 30 મિનિટ લે છે, જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા 45 મિનિટ લે છે, તો કોનો ઝડપ વધુ કહેવાય કેટલી? તો જવાબ આવશે અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાય। સર્વપ્રથમ આપણે રમેશની ઝડપ જોઈએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે 5/30, તો જવાબ આવશે 1/6 કિલોમીટર પ્રતિ મિનિટ। ત્યાર પછી અશોકની ઝડપ, તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે 5/45, તો અહીંયા જવાબ આવશે 1/9 કિલોમીટર પ્રતિ મિનિટ। ત્યાર પછી છે 19મો સવાલ, નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે 30 મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો। તો સમય બરાબર 30 મિનિટ અને 30 મિનિટ બરાબર 30 × 60 સેકન્ડ એટલે કે 1800 સેકન્ડ। ઝડપ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ। અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે 2 × 1800 એટલે જવાબ આવશે 3600 મીટર, અને 3600 મીટર એટલે કે 3 કિલોમીટર અને 600 મીટર। ત્યાર પછી છે 20મો સવાલ, પ્રિયા 100 કિલોમીટર અંતર કાપવા માટે 50 મિનિટનો સમય લે છે, જ્યારે રિયા 50 કિલોમીટર અંતર કાપવા માટે 25 મિનિટ લે છે, તો કોની ઝડપ વધુ કહેવાય? તો પ્રિયાની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય 100/50 એટલે જવાબ આવશે 2 કિલોમીટર પ્રતિ મિનિટ। રિયાની ઝડપ જોઈએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે 50/25, તો જવાબ આવશે 2 કિલોમીટર પ્રતિ મિનિટ। તેથી પ્રિયા અને રિયાની ઝડપ સમાન છે।
ત્યાર પછી છે 21મો સવાલ, એક લોલક 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે, તો આ લોલકનો આવર્તકાળ શોધો. તો આવર્તકાળ બરાબર 140/80, એટલે 140 એટલે કે 7 × 20, 80 એટલે કે 4 × 20, 20 ઉડી જશે તો જવાબ આવશે 7/4 સેકન્ડ. ત્યાર પછી છે 22મો સવાલ, એક સ્કૂલ દ્વારા યોજાયેલ 1 દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર 2 કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલ છે, તો સમય અંતરનો સુરેખ આલેખ તૈયાર કરો. ચાલો, તો સમય આપણને આપેલો છે, અહીંયા બસ દ્વારા કપાયેલું અંતર આપણને આપેલું છે અને પ્રમાણમાપ આપણને અહીંયા આપેલું છે. તો કપાયેલું અંતર જે છે તેનો આલેખ જે છે તે આપણે કંઈક આ પ્રમાણે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો આલેખ જે છે તે આ પ્રમાણે આવશે. ચાલો, ત્યાર પછી છે 22મો સવાલ, એક ટ્રેન સુરતથી અમદાવાદની મુસાફરી કરે છે, તે દરમિયાન દર 1 કલાક વચ્ચેની સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપેલી છે, તો સમય અને અંતરનો આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજિત અંતર 240 કિલોમીટર છે. ચાલો, તો કલાક જોઈએ, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 ને 4 થી 5. સરેરાશ ઝડપ છે 40, 50, 60, 40 અને 50. પ્રમાણમાપ આપણે જોઈએ તો y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10, સરેરાશ ઝડપ અહીંયા આવશે, y અક્ષ ઉપર, x અક્ષ ઉપર કલાક. તો આ રીતે આપણે આલેખ જે છે તે આખો તૈયાર કરી શકીશું. આપણે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો જોઈએ પહેલો સવાલ, ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે? તો જવાબ આવશે 2 થી 3 કલાક દરમિયાન. બીજું, ટ્રેને 4 કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો જવાબ આવશે 190 કિલોમીટર. મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન આપણને આપવામાં આવેલું છે. અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની જે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથી છે તે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.